અને હવે વાત કરીએ શ્વાનના આતંક સામે અમરેલી પાલિકાએ ઘડેલા એક્શન પ્લાન વિશે। રાજ્યભરની જેમ અમરેલીમાં પણ રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે। છેલ્લા 3-4 દિવસમાં શ્વાનોએ આતંક મચાવતા 45થી વધારે લોકોને બચકા ભર્યા હતા। જે મુદ્દે હવે અમરેલી નગરપાલિકાએ પણ એક્શન પ્લાન ઘડીને શહેરભરના શ્વાનના રસીકરણની કામગીરી શરૂ કરી છે। આ કામગીરી પહેલા પાલિકાએ કરેલા સર્વે પ્રમાણે શહેરના અલગ અલગ વિસ્તારમાં 100 જેટલા શ્વાન છે। આ તમામ શ્વાનનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે। આ કામગીરી માટે ભાવનગરથી વેટરનરી તબીબોની 6 લોકોની 2 ટીમ અમરેલી પહોંચી, જેઓએ શરૂઆતમાં શહેરના જે 10 વિસ્તારમાં શ્વાનનો આતંક વધુ હતો તે વિસ્તારમાં પહોંચી હડકવા વિરોધી રસી આપવાની કામગીરી શરૂ કરી હતી। નગરપાલિકા દ્વારા અને હસ્તી કોર્પોરેશન દ્વારા અમરેલીમાં રખડતા શ્વાનોનું વેક્સિનેશન અને ડિવર્મિન કરવામાં આવેલ છે, જેમાં અમારી 6ની 2 ટીમ છે, જેમાં 2 ટીમમાં એક ડૉક્ટર છે, સાથે આખા સ્ટાફ દ્વારા અમરેલીમાં બધા વિસ્તારોમાં વેક્સિનેશનનું કામ શરૂ કરેલ છે। વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે અને ડિવર્મિંગની કામગીરી કરવામાં આવશે, જેથી કરીને શ્વાનના જે સ્કિનના ડિસીઝ છે ઓછા થાય અને થોડો એમની આક્રમકતા અને આતંક છે ઓછો થઈ શકે। અને એટલા માટે આજે આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને પાણી દરવાજા અને જુદી જુદી જ્યાં તમામ વિસ્તારો જે છે એ કવર કરી લઈશું। 10 એવા વિસ્તાર છે જ્યાં આતંકના કેસીસ ધ્યાને આવ્યા છે અને તમામને આપણે વેક્સિનેશન કરશું। આમ કુલ અમારા જે સર્વે કર્યો છે એ મુજબ 1600 કૂતરાની સંખ્યા છે અને આપણે તમામનું આયોજન થઈ ગયું છે। તો વેટરનરી તબીબોના મતે રખડતા શ્વાનના રસીકરણથી તેમની આક્રમકતા ઘટવાથી શ્વાન કરડવાના બનાવો ઓછા બનવાના છે।